તો જૂનાગઢના કેશોદમાં વાહનોનું ગેરકાયદેસર વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે। ટ્રેડ સર્ટિફિકેટ વિના વાહન વેચાણનું કૌભાંડ ઝડપાયું છે। આરટીઓની ટીમે વાહન વેચાણ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। વાહનોના વેચાણ માટે ટ્રેડ સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે। બજાજ સેલ્સ એન્ડ સર્વિસ નામના શોરૂમમાં રેડ કરવામાં આવી અને મનહર પટેલ જે વાહનોનું ગેરકાયદેસર વેચાણ કરતો હતો, શોરૂમમાંથી 25 જેટલા ટુ વ્હીલર જપ્ત કરવામાં આવ્યા છે અને મનહર પટેલ સામે પણ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ટ્રેડ સર્ટિફિકેટ વિના વાહનનું વેચાણ કરવામાં આવતું હતું। આ સમગ્ર કૌભાંડ જે છે તે સામે આવ્યું છે, કારણ કે આરટીઓની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। ગીર સોમનાથ જિલ્લાના એક ડીલર વેસ્ટર્ન બજાજ નામના ડીલર દ્વારા જૂનાગઢમાં બિન અધિકૃત રીતે વાહનનું વેચાણ કરે છે તેવી ફરિયાદ મળેલ હતી। જે અનુસંધાને આજ રોજ આરટીઓ કચેરી જૂનાગઢની ટીમ દ્વારા રૂબરૂ સ્થળ તપાસણી કરવામાં આવેલ, જેમાં કુલ 25 નવા વાહનો તે શોરૂમ ખાતે જણાઈ આવેલ હતા। જે તમામ વાહનો ખરેખર ગીર સોમનાથના ડીલર વેસ્ટર્ન બજાજની માલિકીના હતા અને જ્યાં કેશોદ ખાતે જે ડીલર છે તેનું નામ વેસ્ટર્ન ઓટો એજન્સી હતું, જેઓની પાસે જૂનાગઢ આરટીઓ દ્વારા ઇસ્યુ કરેલ ટ્રેડ સર્ટિફિકેટ પણ ન હતું। તેમ છતાં તેઓ દ્વારા નવા વાહનોનું વેચાણ કરવામાં આવતું હતું, જેથી તે તમામ 25 વાહનોને અંદાજે 32,000ના ચલણ ઇસ્યુ કરીને ત્યાં સ્થળ